જય માતાજી મિત્ર, હું સિંગર રમેશ ઠાકોર. આજે ખેડૂત મિત્રો, આજે તો માણેપુરા વિસ્તારની અંદર મિત્રો અમારા નાના ભાઈ અર્જનજી ઠાકોર હતા, એમના ફોર્મ હાઉસ ઉપર આવી અને મિત્રો તમે જુઓ કે અડદ એમને વાયેલા હતા. 2 વીઘા અડદ હતા અને મિત્રો આ કેવી સરસ ફળીઓ છે. જુઓ તમે વિચાર કરો કે આ અડદ કે આસો છે પણ જીવનની અંદર મિત્રો પાસો ના પડે. આ કેટલી ફળીઓ છે તમે વિચાર કરો. આ ફળી પાકી થઈ ગઈ એટલે આ અડદ હવે પણ તૈયારી થઈ જશે અને મિત્રો ખૂબ ખૂબ ભાવ પણ આવશે. અમારા ખેડૂત મિત્રો જુઓ આ દોણા જેવા દોણા આપણે થઈ જશે અડદના અને એમનો ફોર્મ હાઉસ ઉપર છે. આજે મને મોબાઈલ ફોન કર્યો હતો કે સિંગર રમેશજી અમારા ફોર્મ હાઉસ ઉપર આવો અને આ અડદ વિડીયો મોકલો અને સરસ. તો આ બિયારણ સુપર હિટ તમે લાવ્યો છે અને અર્જનજી બરાબર છે. અને બિયારણ તો ખરેખર તો તમે આ એગ્રોમથી તમે લાવેલો છે. કેમ કે આ ફળિયાનો તો સરસ ડોકો છે અને ફળિયો એકદમ લુમખા પણ આવેલી છે. એટલે અડદ તો સરસ છે અને હવે ટૂંક સમયમાં હવે ગણો ને તમારે તો 1 મહિનાની અંદર તો તમારે કમ્પ્લેટ જ વાઢવા પડશે. જેમ કે વાઢી અને પછી માર્કેટની અંદર સારામાં સારો ભાવ પણ આવશે. અમુક ખેડૂતોને તો શું કે અડદ બિલકુલ પણ નહોતા અને સરસ અર્જનજી ઠાકોર તમે તમારી મગશક્તિ પ્રમાણે અડદનું બધું ખેતી કરી છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને મિત્રો જ્યારે થોડા ઘણા ખેડૂત મિત્રોને 1 વીઘો કે 2 વીઘા પણ અડદ તો આપણે વાવવાના છે. એમ કે ભાવ સારો અને સારી ક્વોલિટી. એટલે મિત્રો હંમેશના માટે અડદ તો આપણે વાવવાના અને ખૂબ પ્રગતિ કરો. અને જો જેટલો આસો અડદ હશે તો ખેડૂત મિત્રો પાસો પણ નહીં પડે. જો આ ચમ કે અડદની તમે હાઈટ ચેટલી છે, ફળિયું સરસ છે અને જો ડોકો એકદમ ચેટલો ફાલેલો છે મજબૂત. એટલે મિત્રો જો આ તો આ ડોકો બરાબર છે પણ અહીંયા એવો ને એવો ફાલેલો તમે જુઓ. એટલે સરસ અર્જનજી ઠાકોરે સરસ અડદની ખેતી કરી છે. એટલે મિત્રો તમે બધા પણ અડદ પણ વાવજો અને આ મનોરંજનના ખેડૂત વિશે અમે આ વિડીયો મેળવ્યો છે. અને આ વિડીયાને બહુ વધાવો, એટલો વધાવો એટલે કોઈ ના પૂછો એટલો. અને ખેડૂત મિત્રો, હું સિંગર રમેશ ઠાકોર છું. મારી ચેનલ સિંગર રમેશ ઠાકોર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા મિત્રો ભૂલતા નહીં. જેમ કે મિત્રો અવારનવાર હવે કોઈ મગ આ વિસ્તારની અંદર હમણે જ્યાં હતા કોઈટો બાજુ. એટલે મિત્રો એક પાલટીને આજે મગ પણ મેં જોયા હતા ને તમે વિચાર કરો કે મગની ફળીઓ એકદમ હાલ વેણાવા આવી જશે. અને અર્જનજી તો ખૂબ સરસ અડદની તમે ખેતી કરી છે અર્જનભાઈ. કે માતાજી તમને ખૂબ સુખી રાખે. અને મિત્રો હવે તો કાતરા ને એવું પણ આવી ગયું છે મગફળીની અંદર. તો એ ખેડૂત મિત્રોનો મને ફોન આવ્યો હતો કે સિંગર રમેશ ઠાકોર આપણે મગફળીની અંદર કાતરા પણ આવેલા છે. એટલે કોઈ દવા નાખો, કોઈ દવાનો છંટકાવ કરો. અને અમારે અર્જનભાઈ તમારે અડદની અંદર આ કોઈક કાતરા જેવો કોઈક આવેલો છે, આ રોગ કોઈક છે? ખાસ નથી અર્જનભાઈ, પણ હવે આટલો જ ડોકો છે ને તો આટલો જ છે. અર્જનભાઈને તો આટલો જ ખાલી ડોકાનો નુકસાન શું છે ખેડૂત મિત્રો. એટલે ખૂબ ખૂબ આભાર અને કિંમતી સમય લઈને આ વિડીયો બનાવ્યો છે. અને અર્જનજી તમને માતાજી ખૂબ સુખી રાખે અને તમારો ફોર્મ હાઉસ તમે ઝૂમ કરી અને મારા ખેડૂત મિત્ર સાથે ઝૂમ કરી અને તમારું ફોર્મ હાઉસ બતાવો. અને અર્જનજી ઠાકોર ખરેખર માતાજી તમને ખૂબ સુખી રાખે. અને આવી તમે અડદની ખેતી તમે સરસ રીતે તમે કરો બરાબર છે. જોડે જોડે તમે રોહમડી પણ વાવી છે, થોડીક લગભગ 1 કિલા જેવી અર્જનભાઈએ રોહમડી વાવી છે. તો 10,000નો એમને આવક કરી અને માર્કેટની અંદર વન વે એમને ડંકો વગાડ્યો છે. અર્જનભાઈ માતાજી તમને સુખી રાખે. એટલે ખૂબ પ્રગતિ થાય અને ખૂબ પૈસા કમો. તમે એક્ટિવ છો. તમે બીજા ખેડૂતને કહો કે અડદે વાવો, રોહમડી વાવો અને રોહમડી વેણી માર્કેટમાં જો અને ખૂબ ભાવ આવે એ માતાજી ફાઈન હું પ્રાર્થના કરું છું. અને હું સિંગર રમેશ ઠાકોર, મારી ચેનલ છે, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાના મિત્રો ભૂલતા નહીં. આવો અવારનવાર સપોર્ટ મને કરજો. જય હિન્દ, જય ભારત માતા કી જય.